लोगों की कहानी है जो अपनी सीमाओं को नहीं बल्कि अपनी क्षमताओं को पहचानते हैं। वो ये नहीं सोचते कि वो क्या नहीं कर सकते, बल्कि ये सोचते हैं कि वो क्या क्या कर सकते हैं। ये है उनकी कहानी। મારું નામ રાહુલ વાણિયા છે। હું મૂળ જામનગરથી આવું છું। મેં અંગ્રેજી વિષય સાથે સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે। અત્યારે આઈજેસી ઇન્સ્ટિટ્યૂટ ઓફ જર્નલિઝમ એન્ડ કમ્યુનિકેશનમાં માસ મીડિયામાં માસ્ટર્સ કરું છું। ઇગ્નુ માંથી એમસીએ કરું છું અને બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશનમાં તાન્યા કમ્પ્યુટર સેન્ટરમાં એઝ એ કમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર કમ્પ્યુટર પણ ભણાવું। હેલો ફ્રેન્ડ, હું મકવાણા અતુલ। હું સ્પોર્ટમાં સ્વિમિંગ કરું છું। 3-4 મહિના પહેલા એક ગોવા ખાતે નેશનલ લેવલની સ્વિમિંગની સ્પર્ધા થઈ હતી। એમાં ભારતમાંથી 15 રાજ્યના દિવ્યાંગ બાળકોએ ભાગ લીધો હતો। એમાં ગુજરાત ખાતે હું સ્વિમિંગ કરવા ગયો હતો અને એમાં મારો બ્રોન્ઝ મેડલ એટલે 3જો નંબર આવ્યો છે। મારું નામ આરતી છે અને હું મહારાષ્ટ્રથી બિલોંગ કરું છું અને છેલ્લા 5.5 વર્ષથી હું ગુજરાતમાં છું અને મેં ફિઝિયોથેરાપી કમ્પ્લીટ કરેલી છે અને છેલ્લા 2.5 વર્ષથી અંધજન મંડળમાં जॉब करूँ છું एज अ फिजियोथेरापिस्ट। बहुत लोगों के लिए अंधेरा जीवन का हिस्सा है, लेकिन यहाँ ब्लाइंड पीपल एसोसिएशन में ये कोई रुकावट नहीं बल्कि दुनिया को देखने का एक नया नजरिया है। यहाँ हिम्मत, सपने और मेहनत सबसे ज्यादा चमकते हैं। મારું નામ સોનલ ગિરધરભાઈ માધાણી છે અને હાલ હું અંધજન મંડળમાં મ્યુઝિક અને લિટરેચર સાથે ટીચિંગ કરાવી રહી છું લગભગ 2015 થી। આ જર્ની મારી 10 વર્ષથી છે। હું 1 થી 5 સ્ટાન્ડર્ડમાં મ્યુઝિક, પર્યાવરણ અને ગુજરાતી બ્રેલ જેવા સબ્જેક્ટ ભણાવું છું। ધોરણ 7-8માં ગુજરાતી સબ્જેક્ટ ભણાવું છું। જુદા જુદા ઇવેન્ટ દ્વારા 2019માં મને રાષ્ટ્રપતિ એવોર્ડથી પણ નવાજવામાં આવી છે। અંધજનો સાથે મારો જે વિકાસ યાત્રા છે એમાં હું એટલું ચોક્કસ કહીશ કે એ લોકો કોઈ પણ કાર્યમાં બહુ જ ફોકસ હોય છે અને એના કારણે એ લોકો ઝડપથી એમાં આગળ વધી શકે છે, અથાગ પરિશ્રમ કરે છે અને જીવનમાં કંઈક કરી બતાવવા માટે એમનામાં ખૂબ જ તમન્ના હોય છે અને એ લોકો એકવાર જે ડિસાઈડ કરી લે છે એ માટે એ પથ ઉપર ચાલી નીકળે છે। મારું નામ છે બાહુભાઈ કીકાભાઈ ગામિત છે। હું 1 થી 7 ધોરણ સુરત ભણ્યો। 8, 9, 10, 11, 12 અને 1 વર્ષનું ટેકનિકલ અહીંયા 1995 થી લઈને 2001 સુધી અહીંયા ભણ્યો। ત્યાર પછી 2006 સુધી હું મારો પોતાનો નાનો મોટો ધંધો કરીને રહેતો હતો। ત્યાર પછી અહીંયા 2006માં 16મી માર્ચે અહીંયા મારી સર્વિસ ઉદ્યોગ શિક્ષક તરીકે મારી સર્વિસ અહીંયા લાગી છે। મારા ઘરથી મને કોઈ વાપરવા માટે કે કોઈ કપડા નહીં લઈ આપતા હતા। હું મારા જાતે ખુરશીઓ ભરીને હું પૈસા કમાવીને પૈસા કમાવીને હું મારી રીતે બધી મારી પોતાની રીતે પોતે હું કપડા કે કોઈ પણ વસ્તુ લેવું હોય હું મારે જાતે લેતો હતો। મારું નામ કમલા છે। મેં MA BEd વિથ ઇંગ્લિશ લિટરેચર સાથે મેં સ્ટડી કર્યું છે અને અત્યારે હાલમાં હું એઝ અ ટીચર બ્લાઇન્ડ પીપલ એસોસિએશનમાં હું એઝ અ ટીચર જોબ કરી રહી છું અને સ્ટુડન્ટને 9 to 11 સ્ટુડન્ટને હું ઇંગ્લિશ સબ્જેક્ટ ભણાવી રહી છું। यहाँ सीखने और काम करने वाले लोग साबित करते हैं कि देखने की क्षमता ही सब कुछ नहीं होती, बल्कि सच्ची रोशनी आत्मविश्वास और मेहनत में होती है। यहाँ के लोग मेहनत करके अपने सपनों को पूरा करने का जज्बा रखते हैं। દરેક વિકલાંગ માટે એને સાધન મળી રહે, એને રોજગારનું સાધન મળી રહે એ માટે પ્રયત્નશીલ છે અને અમે લોકો વર્ષે લગભગ 10 કરોડના સાધન વિતરણ ગુજરાતમાં કરીએ છીએ। આજે જો તમારી સાથે વાત કરી રહ્યા છો, સુરતમાં કેમ્પ ચાલી રહ્યા છે, ધરમપુરમાં કેમ્પ ચાલી રહ્યા છે, વલસાડ
ના લોકોને સાધન મળી રહ્યા છે. સંસ્થા ઈચ્છે છે કે દરેક વ્યક્તિ જે દિવ્યાંગ છે એને આપણે સશક્તિકરણ કરીએ અને એમ્પાવર કરીએ, એને એવી શક્તિ આપીએ, એને એવી સ્કિલ આપીએ કે પગભર થઈ શકે. એ માટે અમે એ લોકોને રોજગારના સાધન આપીએ છીએ. हर सफलता के पीछे एक साइलेंट सपोर्ट होता है. ब्लाइंड पीपल एसोसिएशन ऐसा ही एक सहारा है जो सपनों को साकार करने का काम कर रहा है.